હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વ્લોગ ની અંદર. તો ફેમિલી, થઈ ગયું છે આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો નહીં, પણ અત્યારે કેટલા વાગ્યા છે મેં બતાવું. અત્યારે બપોરના 2 વાગી ગયા છે ને 2 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કારણ કે સવારમાં સ્ટાર્ટ નતો કરતો. હું આઈટીઆઈ વહી ગયો હતો ને, જો અત્યારે 2 વાગ્યા ને 2 વાગે વહી આવ્યો તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને જો અત્યારે હું જમવા બેઠી ગયો. જમવામાં અત્યારે જો ભાત છે, પછી આપણે બટેટાનું શાક છે ને દહીં. તો હાલો હવે જમી લઈએ ને પછી આપણે મેળા તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આપણે આ ટીવી ચાલુ છે, મોગલી ચાલુ છે, તો જોતા જોતા જમી લે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું પૂછી ગયો છે ઉના પોતા દાદાના મંદિરે. કાંઈ જ પ્લાન નહોતો, અચાનક પ્લાન બની ગયો. ત્યાં આવી ગયા દાદાના મંદિરે, કરી લ્યો દાદાના દર્શન. શ્રીફળ એવું બધું વધારી દીધું છે ને હવે હાલો તો શ્રીફળ પ્રસાદી લઈ તેમ દાદાના દર્શન કરી લો ને હવે ડાયરેક્ટ કટકટ આવ્યા ઘરે. તો ફેમિલી, હું નથી ડાયરેક્ટ હું આવી ગયો છું મારી ખેતર ને આપણે બસંતીને જો અહીંયા પાર્ક કરી દીધી. આ આપણું જ ખેતર છે. આ પેલા ખેતર જ હતું મતલબમાં, તો અત્યારે અહીંયા સારું એવું થાય છે ને આ થાંભલો આપણા ઓલામાં જ કરેલો છે. તો આપણું ખેતર અહીંયા છે. તો હાલો હવે આપણે ખેતર જઈએ, જોઈ આવીએ કે રોજ ભાઈને આવ્યા નથી ને હજી તો લાવડો દવાઈએ એ પાછા ખતોડી નાખીએ. અહીંયા જો આપણો આમ નેરા જેવું છે, અહીંયા જો મસ્ત ભરાઈ જાય ને અહીંયા મેસલા પણ નાના નાના થઈ જાય. દેખાતા આમાં તો નહીં દેખાતા, બાકી જો અહીંયા આમ તો ક્લિયર દેખાય. ત્યારે આવ નાના નાના મેસલા થઈ ગયા ને આ તો જો જંગલ જેવું થઈ ગયું. અને અમે થોડાક એટલે 2-3 મહિના પહેલા છે ને આને કાઢ્યા હતા, પાછા હતા એવા ને એવા થઈ ગયા. આ વાળા અને બધું ટીકીને જવું પડે. શું નીકળી જા. હા, તો જો આ છે આપણું ખેતર. તમે આગળ વ્લોગમાં જોયું એટલે તમને ખબર જ હશે. તો જોઈએ આપણે અડદ વયા થઈ ગયા છે કે નથી ગયા. રોજ ભાઈને આવ્યા તો નથી લાગતા. રોજનું તો ઓછું છે અત્યારે, પણ ભૂંડરાનું વધી ગયું છે. મતલબમાં એ અમે આ માંડીભાઈ ને 2-3 દી થયા. 2-3 દી થયા ને તો અમે બીજે દી જોયા તો ખતડી નાખી હતું બધું. પાછા અમુકમાં દાણા સોંપ દીધા અને ખાલા થોડાક હતા ને અડદ નાખી દીધા. લોક જોયો તો ખબર થશે. જો બતાવું, અડદ નહીં જો થોડા થોડા ઉગી ગયા દેખાશ ને. આપણે અહીંયા જો સેફટી માટે વાયર બાંધો. ઝટકો તો નથી, ખાલા વાયર આવે ને એ બાંધો. જો આમાં તાર આવે, ખાલામાં અર્થિંગ આપી દેવાનું. ફટાફટી બોલે. અહીં કંઈ આવ્યું નથી એટલે વાંધો તો નહીં આવે. હવે કાંઈ તો ઓલા હેડે જોઈ આવીએ, પછી પાછા ઓલા ખેતરમાં જાય કે આવ્યા છે કે નથી આવ્યા. લગભગ તો આવ્યા નહીં હોય. તો જો ફેમિલી, આપણી માંડવીમાં પણ જો હુક્કો આવી ગયો. જો આવા ડાળામાં હુકાતા છે. જો આ હુક્કો આને કહેવાય ને, જો હુક્કો આવતો જાય. હવે 2-3 દીમાં દવા લઈને છાંટવી પડશે. કોક છે, એમ બહુ તો નથી. જો એટલો છે, બહુ તો છે ને એટલે કાંઈ વાંધો ઓછો આવશે હજી તો. હવે મતલબ હવે 2-3 દીમાં છે ને આમાં છાંટી દેવી પડશે તો, બાકી તો બધામાં ફેલાઈ જાય તો બધી મહેનત પાણીમાં જાય. જો માંડવી થોડી આમ પીળી પડતી છે તો એની દવા મારી પડશે. હવે હમણાં 2-3 દીમાં લઈ આવું દવા ને માર દવા, એટલે કઈ ઓછો વાંધો આવે. હાથી હાંકવાનું છે એટલે બાજુવાળાનું હકાઈ જાય પછી આપણે આમાં હાંક નાખીએ આમાં, કારણ કે એનું તો પેલા આપણે હાંકવા જવું પડે ને. જો એનું હકાઈ જાય તો પછી આપણે આમાં હકાય ને. જો નેદું હતું તોય પાછું ઝીણું ખડ થઈ ગયું. એકવાર આમ હકાઈ જાય એટલે પાછી મસ્ત હતી એવી જમીન થઈ જાય. જો હવે ચોમાસામાં હવે નિરણનો વાંધો ઓછો આવશે, કારણ કે જો હેઠા બધા થઈ ગયા એટલે ગાયને ખાવાનું મસ્ત રહે. હવે તો હું અહીં રોજ સાંજકનું આવવું પડે આટો મારવા ને આપણે આ થોડોક વાટીને ગાય માટે લઈ જાઉં. અત્યારે તો આપણે દાંતડી કે એવું કાંઈ નથી લે, પણ કાલ પાછા આવશું ને ત્યારે આને લઈ જાઉં વાટીને, એટલે ગાય પણ લીલું. તો જો ફેમિલી, હજી અડદ ઉગીને મને હમણાં થયા હતા ને ખીલખોડાએ આવીને જો ઉપાડ લીધા. આખી લાઈનમાં એમ છે. જો આ બધામાં એમ જ છે. આમ આ હેઠા મેળતે રેવા જ નથી દીધા.
હજી કેટલા તમને ખબર હજી થોડાક દી થયા હજી માંડ ઉગ્યું હતું ઉગીને હમુસ થયું ખીલ ખોડાય ઉપાડ લીધો આમાં પાછું શું કરવું પાછું આવવું પડશે માંડવીમાં જો એમ થાય આમ કોક ખાલા રહી જાય તો એમાં પછી નાખવું પડે ખેડૂતને એક ઉપાધિ નથી કેટલી ઉપાધિ છે તો ફેમિલી આપણે ઓલા ખેતરમાંથી આટો મારી મોટો કટકામાંથી આપણે નાના કટકામાં આવી ગયા છે આ નાના કટકામાં તો એટલો બધી કઈ વાંધો આવ્યો નથી આમાં મસ્ત લીલી માંડવી છે ને હુક્કો ને કઈ બહુ આવ્યું નથી પણ ઓલા ખેતરમાં તો માંડ અમે વાયું થયું ને ડુગળા ખતાડી ગયા આમાં ઓછો વાંધો આવ્યો હતો તો એ પાછામાં કાકા અડદ વાઈ દીધા આમાં હુક્કો તો આવ્યો છો આમ બહુ કઈ વાંધો નથી આવ્યો ને જો ભાઈ પવન છે ક્યાંયથી એક નંબર લાગે હાંસનો સમય એક નંબર લાગે સુરત નથી દેખાતા વાદળ આડા છે બાકી તો અહીંનો નજારો એક નંબર આવે તો કાંઈ નહીં હાલ આપણે હેડીનો ફરતી કોરાટો માર લે ને હવે ડાયરેક્ટ કટકટાવીએ ઘરે તો ફેમિલી જો મમ્મી મસ્ત બનાવી નાખે ગોટા તો હાલો હવે ખાઈ નાખીએ ગોટા ફેમિલી તો હું લોગની એન્ડ દેતા ભૂલી ગયો હતો એટલા માટે સોરી આજનો લોગ અહીંયા સુધી હતો આશા છે તમને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે તમને કાલ ના બોલો ત્યાં બધાને જય માતાજી એન્ડ બાય બાય